આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો આપણે રિચાર્જ કરીએ છીએ કોઈ પણ એપ્લિકેશનની મદદથી તમે ગૂગલ પે, પેટીએમ અથવા ફોન પે માંથી તમે રિચાર્જ કરો છો ને એમાં તમારું જીએસટી કપાતું હશે 2 થી 3 રૂપિયા। હું તમને આજના વિડીયોમાં અલગ જ એપ્લિકેશન દેખાડવાનું છું, એમાં તમારું રિચાર્જ પણ થઈ જશે અને તમને સામેથી પેમેન્ટ પણ મળશે। 5 રૂપિયા, 10 રૂપિયા, એ રીતે 14 રૂપિયા જેવું તમે રિચાર્જ કરો એ પ્રમાણે તમને પેમેન્ટ મળશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ પહેલાં આપણે એપ્લિકેશનને ઓન કરી લઈએ। એપ્લિકેશન ઓન કર્યા બાદ પહેલાં એપ્લિકેશનમાં તમારે સાઇન અપ પ્રોસેસ કરવી જોશે। તો પહેલાં તમારો મોબાઈલ નંબર અહીં નાખી દેવાનો। મોબાઈલ નંબર નાખ્યા બાદ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીં તમારી ઈમેલ આઈડી નાખી દેવાની। ઈમેલ આઈડી નાખ્યા બાદ અહીં નીચે તમારું નામ લખી નાખવાનું। નામ લખ્યા બાદ તમારે 2 વાર તમારો પાસવર્ડ નાખવાનો છે, તો તમારે અહીં પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનો। પાસવર્ડ સિલેક્ટ કર્યા બાદ તમારે આ પાસવર્ડને યાદ રાખવાનો છે, તો તમે પાસવર્ડ એ રીતનો સિલેક્ટ કરજો, કેમ કે જઅહીં તમે એપ્લિકેશન ઓન કરો તો તમારે પાસવર્ડ નાખવો જોશે। એની નીચે તમારે નાખવાનું છે રેફર કોડ। તો રેફર કોડ તમને ક્લીન ઉપર જોવા મળતો હશે, તો એ રેફર કોડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો। રેફર કોડ એન્ટર કર્યા બાદ નીચે તમારે ક્લિક કરી દેવાનું। તો ફટાફટ હું નીચે ક્લિક કરી દઉં। નીચે ક્લિક કર્યા બાદ તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, તો ફટાફટ એ ઓટીપી નાખી દેવાનો। ઓટીપી નાખ્યા બાદ ઓટોમેટિક તમારા એપ્લિકેશનમાં તમે આ રીતે સાઇન અપ થઈ જશો। અને આ વિડીયો તમે કાપીને નહીં જોતા, વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। હું તમને બધી ડિટેલ સમજાવવાનો છું એપ્લિકેશન કઈ રીતનું કામ કરે છે। હવે હું તમને એ સમજાવી દઉં એપ્લિકેશનમાં તમે કયા રિચાર્જ કરાવી શકો। તો મોબાઈલનું રિચાર્જ કરાવી શકો છો, પછી તમારી ડીશ ટીવીનું રિચાર્જ કરી શકો છો, લાઇટ બિલ ઓનલાઈન તમે ભરી શકો છો, ગેસના બાટલાના જે પેમેન્ટ આવે છે ઓનલાઈન એ પણ તમે ઓનલાઈન કરી શકો છો। અને અહીંયા તમે ક્લિક કરશો રિપોર્ટ ઉપર। રિપોર્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીં લખ્યું છે માય કમિશન। તો અહીં તમે જોઈ શકો તો બીજો જ ઓપ્શન છે માય કમિશન, એની ઉપર તમે ક્લિક કરશો તો તમારું આ એપ્લિકેશનમાં તમને કેટલા ટકા કમિશન આપે છે એ હું તમને આગળ અત્યારે દેખાડું છું। તો પહેલાં તમારે ઉપર મોબાઈલ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું। મોબાઈલ ઉપર ક્લિક કર્યા બાદ જે એરટેલનું સિમ કાર્ડ છે એની ઉપર તમારું કમિશન છે 1%। પછી બીએસએનએલનું જે સિમ કાર્ડ છે એમાં તમારું 4% તમને કમિશન આપશે। પછી જીઓનો સિમ કાર્ડમાં તમે રિચાર્જ કરો તો તમને 1% મળશે, અને વીઆઈમાં તમે રિચાર્જ કરો તો તમને 3% મળશે। તો આ રીતે તમે અહીંથી તમારું પહેલાં કમિશન ચેક કરી લેજો તમને કેટલા ટકા કમિશન આપશે। પછી જો તમારે એ બીજું પણ જોવા મળશે, તમે ડીશ ટીવીમાં રિચાર્જ કરશો તો તમને 3.25% ની રીતે તમને આની અંદર બધી ટકાવારી જોવા મળશે। આ એપ્લિકેશન તમારી દુકાન, તમારી આજુબાજુમાં જે દુકાનો હોય એ લોકો તમારું રિચાર્જ કરે છે, એ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, એમાં પણ એને પણ પૈસા મળે છે અને તમારું રિચાર્જ પણ એ કરે છે। તો હવે હું તમને એ શીખવાડી દઉં આની અંદર તમારે રિચાર્જ કેવી રીતે કરવું। તો અહીં મોબાઈલ રિચાર્જ છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમારા ઉપર મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો। જે મોબાઈલ નંબરમાં તમારે રિચાર્જ કરવાનો હોય એ મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જો તમારા મોબાઈલ નંબર યાદ ન હોય અથવા તમારી મોબાઈલની જે ડાયરી હોય એની અંદર તમારા મોબાઈલ નંબર હોય તો તમે એ પણ અહીંથી સિલેક્ટ કરી શકો છો। તો એ તમારે અહીં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની જે ડાયરી છે એ ઓટોમેટિક અહીંથી આ રીતે ઓન થઈ જશે। અને અહીંથી પછી તમારે ખાલી નંબર ઉપર ખાલી ક્લિક જ કરવાનું રહેશે। તો ફટાફટ મેં અહીં નંબર સિલેક્ટ કરી લીધો છે, જે મોબાઈલ નંબરમાં મારે રિચાર્જ કરવાનું છે તો એ મોબાઈલ નંબર મેં અહીં સિલેક્ટ કરી લીધો। સિલેક્ટ કર્યા બાદ ઓટોમેટિક આ રીતની એક પ્રોસેસ આવી જશે અને ઉપર ઓટોમેટિક થઈ જશે। જે કંપનીનું તમારે સિમ કાર્ડ હોય એ ઓટોમેટિક અહીં થઈ જશે, અને જો તમારે સિલેક્ટ કરવું હોય તો તમે અહીંથી સિલેક્ટ પણ કરી શકો છો। તો હવે હું તમને બીજી પ્રોસેસ સમજાવી દઉં આની અંદર તમારે કઈ રીતની ટોક ટાઈમ આવે છે। તો અહીં તમને નીચે ટોક ટાઈમ જોવા મળશે, જે રીતનું તમારે રિચાર્જ કરવાનું હોય મહિનાનું અથવા 2 મહિનાનું એ પણ અહીંથી તમારે ટોક ટાઈમ સિલેક્ટ કરવાનું રહેશે। તો મારે કરવાનું છે 1 મહિનાનું રિચાર્જ, તો મેં અહીં 239 વાળી ટોક ટાઈમ સિલેક્ટ કરી લીધું। સિલેક્ટ કર્યા બાદ નીચે પ્રોસેસ ઉપર ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ જો અહીં તમારે એક વોલેટમાં આ રીતનું ટીક મારેલું હોય તો એ તમારે ત્યાંથી ટીક લઈ લેવાની, યુપીઆઈમાં તમારી રીતની ટીક રાખવાની। પછી તમે નીચે ક્લિક કરી દેશો એટલે તમે જે એપ્લિકેશન ઉપયોગ કરતા હશો પેટીએમ, ફોન પે અથવા ગૂગલ પે, તો એ એપ્લિકેશન તમને અહીંથી જોવા મળશે। તો એ એપ્લિકેશન ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું। અને હું ઉપયોગ કરું છું પેટીએમ, તો મેં અહીંથી પેટીએમ સિલેક્ટ કરી લીધું। પેટીએમ સિલેક્ટ કર્યા બાદ ઓટોમેટિક આ રીતનું પેટીએમ ઓન થઈ જશે। પેટીએમ ઓન કર્યા બાદ અહીં લખ્યું છે પે, તો તમારે પે ઉપર પાછું ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારી યુપીઆઈ આઈડી અહીંયા નાખવી જોશે।
જે યુપીઆઈ આઈડી આપણે ફોનપે અથવા ગૂગલ પેમાં તમે રિચાર્જ કરો છો અને યુપીઆઈ આઈડી નાખો છો એ જ યુપીઆઈ આઈડી તમારે ત્યાં નાખવાની છે. એટલે મેં આની અંદર ઓલરેડી રિચાર્જ કરેલું છે, એ પણ હું તમને દેખાડી દઉં મને કેટલા પેમેન્ટ મળ્યું હતું. તો તમારે પાછું અહીં આપણે રિપોર્ટ ઉપર આવી જવાનું. રિપોર્ટ ઉપર આવ્યા બાદ પહેલો જ ઓપ્શન હશે ડેઇલી રિચાર્જ. જો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મેં ખાલી આની અંદર એક જ રિચાર્જ કર્યું હતું, એમાં મને મળ્યા હતા 14 રૂપિયા. એ પણ તમને લાઈવ પ્રૂફ દેખાડી દઉં. તો અહીં હોમ પેજની બાજુમાં એક ટ્રાન્સફરનો એક ઓપ્શન જોવા મળે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં તમને આ રીતના ઓપ્શન જોવા મળશે. જો મેં તમને દેખાડી દીધું અહીં મેં પહેલું જ એક રિચાર્જ કર્યું હતું, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે જેટલા રિચાર્જ કરો એ તમને એની અંદર જોવા મળશે ને એના મને 14 રૂપિયા મળેલા છે. અને હવે હું તમને એ દેખાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું. તો હજી તમે વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દો, ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે. તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે મોબાઈલ રિચાર્જ કમિશન. જો તમે એ રીતનું સર્ચ કરશો એટલે પહેલું જ એપ્લિકેશન જોવા મળશે, 3+ રેટિંગ છે અને 1 મિલિયન ડાઉનલોડ છે. તો ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી જશે. વિડીયો જોવા માટે થેન્ક યુ. મળીએ બીજા વિડીયો.